શ્રીમદ ભાગવત 11મો સ્કંધ ચોથો અધ્યાય. ભગવાનના અવતારોનું વર્ણન. રાજોવાચ યાનિ યાનિ હ કર્માણિ યૈર્યે સ્વછંદ જન્મભિઃ ચક્રે કરોતિ કર્તા વારિસ્તાની બ્રુવંતુ નઃ. હે યોગીશ્વરો, ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈ અનેક પ્રકારની લીલા કરે છે. હવે ભગવાનની લીલાઓનું વર્ણન કરો જે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. સાતમા યોગીશ્વર શ્રી દુર્રુમિલજી કહે છે કે રાજન, ભગવાન અનંત છે, એના ગુણ અનંત છે, અથવા એ અનંત ભગવાનના ગુણનું ક્રમશઃ સંપૂર્ણપણે વર્ણન કરી શકે એમ નથી. જો કોઈ એવું વિચારે કે હું ભગવાનના ગુણનું ક્રમશઃ પૂરેપૂરું વર્ણન કરી શકું છું તો એ મંદબુદ્ધિનો છે. પૃથ્વી પરના રજકણોને ગણી શકાય પણ એ આપણા માટે શક્ય નથી, બિલકુલ અસંભવ છે. પણ કદાચ ગણી લે કોઈ, પણ સમસ્ત શક્તિઓના આશ્રય એવા ભગવાનના અનંત ગુણ છે, એનો કોઈ પાર નથી પામી શકતું. રજામસી ભૂમેર ગણયેન કથચિત કાલેન નૈવા અખિલ શક્તિ ધામન. ભગવાને પોતે સર્જેલા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂતોથી સૃષ્ટિની રચના કરી અને તેમણે જ વિરાટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલા માત્રથી પોતાના અંશરૂપી એમાં અંતર્યામી થઈને પ્રવેશ કર્યો. એ આદિદેવ નારાયણને જ પુરુષ કહેવામાં આવે છે, પુરુષ નામે કહેવાય છે. આ સમગ્ર વિશ્વ છે, ત્રિભુવન છે, એ ભગવાનનું જ રૂપ છે. એની શક્તિથી જ સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધું બન્યું છે. એ જ બધા પ્રાણીમાં અંતર્યામી રૂપે રહેલા છે. એની ઉપસ્થિતિથી જ બધામાં જ્ઞાન શક્તિનો સંચાર થાય છે. એ જ પ્રાણ રૂપે બધામાં રહે છે અને એની જ શક્તિથી બધાને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ જ આદિ કરતા ભગવાન નારાયણ સત્વાદી ત્રણ ગુણ દ્વારા સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બધો એનો લીલા વિલાસ જ છે. એ જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા તથા તે જ યજ્ઞના અધિપતિ ભગવાન નારાયણ સત્વગુણનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે વિષ્ણુ રૂપ બન્યા. એ જ આદિ પુરુષ નારાયણ તમો ગુણ દ્વારા રુદ્ર રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. અહીંયા એમ બતાવ્યું છે કે રજોગુણ દ્વારા બ્રહ્માના રૂપમાં પહેલા પ્રગટ થયા, પછી વિષ્ણુ પ્રગટ થયા અને પછી શંકર પ્રગટ થયા. શંકર છે એ આ સૃષ્ટિનો સંહાર કરે છે.
આ પ્રમાણે આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણેય એના દ્વારા નિરંતર થયા જ કરે છે. દક્ષ પ્રજાપતિની એક પુત્રીનું નામ હતું મૂર્તિ. એ ધર્મને આપી હતી. તે ધર્મના પત્ની. એમને ત્યાં ઋષિ શ્રેષ્ઠ શાંત મૂર્તિ નર નારાયણના રૂપમાં આપે અવતાર લીધો હતો. આ અવતારમાં આપે આત્મતત્વના સાક્ષાત્કાર કરાવનાર ભગવદ આરાધના રૂપી કર્મનો બોધ ઉપદેશ આપ્યો હતો કે જે કર્મ બંધનથી મુક્ત કરનારો અને નિષ્કામ ભાવને પ્રાપ્ત કરાવનારો છે. આપે પોતે એ વિધિથી કર્મનું આચરણ કર્યું અને આજે પણ એ લોક કલ્યાણના હેતુથી આપ બદ્રિકાશ્રમમાં નર નારાયણ રૂપે બિરાજી રહ્યા છો. મોટા મોટા ઋષિ મુનિઓ આપના ચરણ કમળની સેવા કરે છે. એક સમયની વાત છે. નર નારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રિયોને શંકા થઈ કે આ લોકો તપ કરીને મારા સ્વર્ગને છીનવી લેવા ઈચ્છે છે. ઇન્દ્રને શંકા થઈ ક્યાંક મારું સ્વર્ગ પડાવી લેશે તો. ત્યારે એણે તેમની તપશ્ચર્યામાં વિઘ્ન માટે કામદેવને પોતાના સૈન્ય સહિત બદ્રિકાશ્રમમાં મોકલો. કામદેવ છે એ ભગવાન નર નારાયણનો મહિમા જાણતો નહોતો, એટલે એ સૈન્ય સાથે અર્થાત અપસરાઓ, વસંત ઋતુ તથા મંદ સુગંધિત વાયુની સાથે ત્યાં જઈ અને સ્ત્રીઓના કટાક્ષ બાણથી એને ઘાયલ કરવા લાગ્યો છે. ભગવાન નર નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતૂત છે. કામદેવનું સૈન્ય ભગવાન નર નારાયણના પ્રભાવને જાણી અને પછી ભયથી કંપવા લાગ્યું. કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદને અભયદાન આપતા ભગવાને કામદેવને કીધું કે હે મદન, વાયુદેવને અપસરાવો, અમે આપનું સ્વાગત કરી છીએ. તમે ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો. આ આશ્રમને અતિથિ રહિત ન રાખો. ઉલટાનું સ્વાગત કર્યું. રાજન, જ્યારે નરનારાયણ ઋષિઓએ તેમને અભયદાન આપતા આ પ્રમાણે કીધું ત્યારે કામદેવ છે એ શરમથી એનું મસ્તક ઝૂકી ગયું. કામદેવે દયાળુ ભગવાન નર નારાયણને કીધું કે પ્રભુ, તમારા માટે તો કોઈ આશ્ચર્યની વાત જ નથી, કેમ કે આપ પરબ્રહ્મ સ્વરૂપ છો અને નિર્વિકાર છો. મોટા મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર તમારા ચરણ કમળમાં પ્રણામ કરે છે. જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાના નામે એને અવીર ભાગ અર્પણ કરે, એના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી. દેવતાઓને અવીર ભાગ આપે એને વિઘ્ન ન નાખે. પણ આપના ભક્તો જ્યારે આપની ભક્તિ કરે છે ત્યારે એમાં દેવતાઓ અનેક પ્રકારના વિઘ્ન નાખે છે. એ એવું વિચારે છે કે આ ભક્ત અમારા સ્વર્ગને ઓળંગીને પરમ પદને પ્રાપ્ત થઈ રહ્યો છે, અમારાથી આગળ નીકળી જશે. પણ પ્રભુ, આપ આપના ભક્તોનું રક્ષણ આપ જ કરો છો. તેથી આપના ભક્તો વિઘ્નોના મસ્તક ઉપર
ભક્તોના જે વિઘ્ન છે એના ઉપર તમે મસ્તક મૂકી, વિઘ્નોના ઉપર મસ્તક મૂકી દીધું છે, પગ મૂકી દીધો. વિઘ્નોના જે મસ્તક છે એના પર પગ મૂકી દીધા. એવા આપના દ્વારા રક્ષિત ભક્તો પરમ પદને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો એવાય છે કે જે ક્ષુધા એટલે ભૂખ, તૃષા એટલે તરસ, ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી અને વરસાદ, પવનની આંધી, જીવવાના સ્વાદ અને સંસારના ભોગોને સહન કરી લે છે. જે સહન કરવું બહુ કઠણ છે. આ પ્રમાણે એ અપાર મહાસાગર જેવા વેગને તો પાર કરી લે છે, પણ નિષ્ફળ એવા ક્રોધના વેગને, ક્રોધ છે, ક્રોધ નામના તદ્દન નાના ખાબોચિયામાં ડૂબી જાય છે. બીજું બધું સહન કરે, સહી લે, પણ ક્રોધ હાવ નાનકડો છે, એમાં ડૂબી જાય અને પોતાની કઠોર તપસ્યા કરી હોય ને એ વ્યર્થ ગુમાવી દે છે. ક્રોધસ્ય યાન્તિ વિફલસ્ય વસમ પદે ગો. મજ્જંતી દુશ્ચર તપશ્ચ વૃથો સૃજંતી. જ્યારે કામદેવ, વસંત વગેરે ભગવાનની સ્તુતિ કરી ત્યારે સર્વશક્તિમાન ભગવાને પોતાના યોગ બળથી એની સામે કેટલાય અનેક પ્રકારના આભૂષણથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી. એ બધી ભગવાનની જ સેવા કરતી હતી. જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપમાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યધિક સૌંદર્ય સામે એ બધા ઝાંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી જે દિવ્ય સુગંધ આવતી હતી એનાથી મોહિત થઈ ગયા. મસ્તક છે વિનમ્રતાથી ઝૂકી ગયા. ત્યારે દેવાધિદેવ ભગવાને હસતા હસતા કીધું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને તમને જે યોગ્ય લાગે ને એ લઈ લ્યો અને એને લઈ જાઓ. તમારા સ્વર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી હશે. દેવરાજ ઇન્દ્રના અનુચરો હતા કે જેવી આજ્ઞા અને ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો. એને પ્રણામ કરી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપસરા ઉર્વશીને લઈ અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ઉર્વશી મત્સર શ્રેષ્ઠામ પુરસ્કૃત્ય દિવમ યયુ. સ્વર્ગમાં જઈને કામદેવે સ્વર્ગના બધાય દેવોની સામે ભરી સભામાં ભગવાન નર નારાયણના બળ પ્રભાવનું વર્ણન કર્યું. ઇન્દ્ર પોતાના કરતૂતને યાદ કરીને ભયભીત બની ગયો. મેં આવું કર્યું અને ભગવાનના પ્રભાવને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ભગવાન નારાયણે જ હંસ રૂપમાં પ્રગટ થઈને આત્મયોગના વિષયમાં ઉપદેશ આપ્યો તથા તેમણે દત્તાત્રેય, સનતકુમાર તથા અમારા પિતા ઋષભદેવના રૂપમાં આત્મયોગના સંબંધમાં ઉપદેશ આપ્યો. એ જ ભગવાન જગતના કલ્યાણ માટે પોતાના અંશથી અવતાર લે છે. એમણે જ હયગ્રીવ અવતાર લઈ અને મધુ કૈટપ નામના અસુરનો સંહાર કર્યો અને તેમના દ્વારા ચોરાયેલા વેદ છે એનો ઉદ્ધાર કર્યો. મધુ કૈટપ છે એ વેદ ચોરી લઈ જતો હતો બ્રહ્માજી પાસેથી. ત્યારે હયગ્રીવ અવતાર ધારણ કર્યો હતો. પ્રલયના સમયે મત્સ્ય અવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની
પૃથ્વીની અને ઔષધિઓની રક્ષા કરી. વરા અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો સંહાર કરી રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. કુર્મા અવતારમાં સમુદ્ર મંથન સમયે ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને કુર્મા અવતારમાં સમુદ્ર મંથન વખતે પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો. આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રહની ચુંગાલમાંથી છોડાયો હતો. એક સમયની વાત છે, વાલ્ખિલ્ય ઋષિઓ તપ કરતા હતા. તપ કરતા કરતા અત્યંત દુર્બળ થઈ ગયા અને તેઓ જ્યારે કશ્યપ મુનિ માટે સંવિધાન લાવતા હતા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા. જાણે કે તેઓ સમુદ્રમાં જ પડી ગયા હોય. ત્યારે એણે ભગવાનની સ્તુતિ કરી તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો. વૃત્રાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી હતી અને એ એના ભયથી ભાગીને છુપાઈ ગયા. ત્યારે ભગવાને ઇન્દ્રની બ્રહ્મહત્યાથી રક્ષા કરી હતી. દેવતાઓની સ્ત્રીઓને હિરણ્યકશિપુએ પોતાના મહેલમાં કેદ રાખી હતી. ત્યારે નરસિંહ રૂપે તેણે હિરણ્યકશિપુને મારી અને સ્ત્રીઓને અસુરોની ચુંગાલમાંથી છોડાવી અને પ્રહલાદ વગેરે સંતોને નિર્ભય કર્યા. ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર સંગ્રામમાં દૈત્ય પતિઓનો નાશ કર્યો અને જુદા જુદા મન્વંતરોમાં પોતાની શક્તિથી અનેક અંશાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી અને પછી વામન અવતાર દ્વારા યાચનાના બહાને આ પૃથ્વીનું દૈત્યરાજ બલિ પાસેથી લઈ અને અદિતિના પુત્રો દેવતાઓ છે એને આપી. પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિયો વિનાની કરી દીધી. આવા ભાર્ગવ રામ ઈ તો હય વંશનો પ્રલય કરવા માટે જાણે ભૃગુ વંશમાં અગ્નિ રૂપે પ્રગટ થયા હતા અને તેમણે જ રામા અવતારમાં સમુદ્ર ઉપર સેતુ બાંધીને 10 મુખ રાવણને તેના સૈન્ય સહિત માર્યો. શોક અને ભયના નાશ કરનાર જેની કીર્તિ છે એવા સીતાપતિ શ્રી રામનો સદાય જય થાવ. રાજન, અજન્મ હોવા છતાંય ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે યદુવંશમાં જન્મ લેશે અને પછી મોટા મોટા દેવતાઓ પણ જે કામ કરવા અસમર્થ છે એવી લૌકિક લીલા કરશે. દેવતાઓ કામ ન કરી શકે ઈ કામ કરશે, અલૌકિક લીલા કરશે, કોઈ કરી ન શકે. આગળ જતા બુદ્ધ રૂપે અવતાર લેશે અને યજ્ઞના અધિકારી અનધિકારી જે છે એના દ્વારા યજ્ઞ કાર્ય થતા જોઈ એમને અનેક પ્રકારના તર્ક વિતર્કથી મોહિત કરશે. કલયુગના અંતમાં કલ્કી અવતાર લઈ અને શુદ્ર રાજાઓનો વધ કરશે. મહાબાહુ વિદ્યરાજ, ભગવાનની કીર્તિ અનંત છે. મહાત્માઓએ જગતપતિ ભગવાનના એવા અનેક જન્મ અને કર્મોનું વિપુલ માત્રામાં ગાન કર્યું છે. આ પ્રમાણે મેં ખૂબ જ સંક્ષેપમાં ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કર્યું છે. ભગવાન અનંત છે અને તેના જન્મ કર્મ પણ અનંત છે. એવં વિધાની કર્માણી જન્માની ચ જગતપતે
ભૂરિણી ભૂરિ યશસો વર્ણિતાની મહાભુજ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे चतुर्थोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.